નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે શનિવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, આજે તેમને તેમના પ્રશ્નોનું નિરાકરણ મળી જશે. તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી અવશ્ય. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 6 જાન્યુઆરી 2024. આજનો વાર એટલે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે માક્ષર વદ દસમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે અને આજે વણિજકરણ બની રહ્યું છે. રાશિની જો વાત કરવામાં આવે તો આજે તુલા રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત. આ છે આજનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુકાળ છે કે કેમ, તે તમામ વિષયો પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 24 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 7 મિનિટ સુધી રહેશે. રાહુકાલમ સવારે 10 કલાક અને 4 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 25 મિનિટ સુધી રહેશે. ત્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 33 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 16 મિનિટ સુધીનો રહેશે. આ ઉપરાંત આજે સિદ્ધ યોગ બની રહ્યો છે, જે રાત્રે 9 કલાક અને 23 મિનિટ સુધી બન્યો રહેશે. આ છે આજના દિવસની વિશિષ્ટતા. જી જી બિલકુલ. હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે આવકમાં વધારો થતો જોવા મળી રહેશે. તમે આજે વિવાદોથી દૂર રહેશો, એ આપના માટે આજે લાભકારી સાબિત રહેશે. આજે વાતચીતમાં સંયમ રાખવું આપના માટે, વાણી ઉપર સંયમ રાખવો આપના માટે ખૂબ શુભ અને હિતાવહ સાબિત થઈ શકે એમ છે. આજે યાત્રા આપના માટે લાભદાયી નીવડી શકે છે. નાની મોટી યાત્રાઓ લાભકારી નીવડશે વ્યાપારિક દ્રષ્ટિએ. ઉપાયની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે ફળોનું ગરીબોમાં વિતરણ કરવું શુભકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ વાદળી થઈ રહ્યો છે. તો કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ મંગલકારી સાબિત રહેશે. તો વાદળી રંગનો પ્રયોગ અવશ્ય કરવો. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ આજે મંગલકારી રીતે પસાર થાય. એ શુભ મહામંત્ર છે ઓમ યોગેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ મંગલકારી અને હિતાવહ સાબિત થશે. તો યથાસંભવ આપે આ મંત્રનો આજે જાપ કરવા જોઈએ. જી જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે માતાના સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવી શકે, કંઈક ચેન્જ આવી શકે એમ છે. વિદ્યાભ્યાસમાં બાળકોએ મહેનત વધુ કરવી પડશે, ત્યારે લાભની પ્રાપ્તિ થશે. આજે તમારું મન થોડી અશાંતિનો અનુભવ કરતું જોવા મળી રહેશે. આજના દિવસના વૃષભ રાશિના જાતકોએ આ ઉપાય કરવો જેથી લાભની પ્રાપ્તિ થઈ શકે. આજે પોતાના પિતાની સેવા કરવી આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો પિતાની સેવા અવશ્ય કરવી જોઈએ. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિના જાતકો માટે શુભકારી શુભ રંગ જે છે ક્રીમ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપણે ક્રીમ રંગનો પ્રયોગ કરો, શુભ અને હિતાવહ સાબિત થશે. વાત કરી શુભ મહામંત્રની તો આજે વૃષભ રાશિના જાતકોએ આ મંત્રનો જાપ કરો જેથી દિવસ મંગલકારી નીવડી શકે. મંત્ર છે ઓમ સેનાપતયે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ આજે મંગલકારી રીતે પસાર થતો આપને જોવા મળશે. જી
હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે મકાનની જાળવણી પાછળ આજે ધન ખર્ચ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. મનમાં નકારાત્મકતાના પ્રભાવ આજે થતા જોવા મળી શકે એમ છે. વ્યાપારની સ્થિતિમાં થોડો સુધારો થતો પણ જોવા મળશે. તમને મિત્રોનો આજે પૂર્ણ સહયોગ મળવાના યોગો બની રહ્યા છે. એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિથુન રાશિના જાતકો માટેના વિશેષ ઉપાયની, તો આજે પીપળાના મૂળમાં જલ અર્પણ કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ આપના માટેના વિશિષ્ટ શુભ રંગની, કયો રંગનો આજે પ્રયોગ કરવો આપના માટે મંગલકારી નીવડી શકે, તો એ છે પોપટી રંગ. આજે પોપટી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ રહેશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલ રીતે પસાર થતો જોવા મળે. મંત્ર છે ઓમ બ્રહ્મચારિણે નમઃ. આ મંત્ર જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. આપનો દિવસ મંગલમય બની રહે એ જ અભ્યર્થના. જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય કર્ક રાશિ રાશિચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે પારિવારિક જીવન આપનું આજે સુખમય રહેતું જોવા મળી શકે એમ છે. બિનજરૂરી વિવાદોથી આજે દૂર રહેવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રે ફેરફાર આવી શકે છે જે આપના માટે સકારાત્મક પરિણામ લાવશે. સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવું આપના માટે શુભ સાબિત થશે. તો આરોગ્ય પ્રત્યે થોડી ધ્યાન કેન્દ્રિત કરવું. ઉપાયની વાત કરીએ તો આજે કર્ક રાશિના જાતકો માટે બેસ્ટ ઉપાય છે તુલસીનો છોડ કોઈ પણ મંદિરમાં અર્પણ કરવો આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની, તો આજે કર્ક રાશિના જાતકો માટે શુભ રંગ રહેશે ગુલાબી. આજે ગુલાબી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ, મંગલકારી અને હિતાવ સાબિત રહેવાનો છે. તો આપના માટે આજે ગુલાબી રંગ ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ સુમધુર રીતે પસાર થતો જોવા મળે. ઓમ શિખિધ્વજાય નમઃ. આજે કર્ક રાશિના જાતકોએ આ મંત્રનો જાપ કરો, મંગલકારી સાબિત રહેશે. જી બિલકુલ. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય સિંહ રાશિ રાશિચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે મિત્રોની મદદથી નોકરી અને રોજગારની તકો ઉત્પન્ન થઈ શકે છે કે મળી શકે છે. આજે આવકમાં વધારો થતો પણ જોવા મળશે. નોકરીમાં વિદેશ પ્રવાસની તકો પણ સાંપડી શકે છે, મળી શકે છે. તો સાથે તમારી યાત્રાઓ લાભદાયી નીવડે એવા પણ આજના યોગો બની રહ્યા છે. એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. વાત કરીએ સિંહ રાશિના જાતકો માટેના વિશેષ ઉપાયની, તો આજે સફેદ આસનનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ આપના શુભ રંગ વિશે, તો આજે સિંહ રાશિના જાતકો માટે શુભકારી જે રંગ બતાવી રહ્યો છે ક્રીમ છે. આજે ક્રીમ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ, મંગલકારી અને હિતાવ સાબિત રહેશે. વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મધુરતાથી પસાર થાય એ મંત્ર છે ઓમ ષડાનનાય નમઃ. આજે આપે આ મંત્રનો યથાસંભવ જાપ કરો, હિતાવ સાબિત થશે. જી બિલકુલ. હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમને કોઈ મિત્રોની આજે મદદ મળી શકે એવા યોગો બની રહ્યા છે. તમારી રહેણી કરણી થોડીક મુશ્કેલ બનતી જોવા મળશે. તો સાથે વાહનના જાળવણીનો ખર્ચ પણ વધતો જોવા મળશે. આજે માનસિક શાંતિ પણ બની રહેશે. એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકો માટે સાકરનું દાન કરવું એ મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો આજે આપણે સાકરનું દાન અવશ્ય કરવું જોઈએ. જાણીએ શુભ રંગ વિશે, તો આજે કન્યા રાશિના જાતકો માટે કાળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે કાળા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે. જાણીએ મહામંત્ર. આજે કન્યા રાશિના જાતકોએ ઓમ સિદ્ધાય નમઃ આ મંત્રનો જાપ કરો.
મંગલકારી અને ભાગ્યવર્ધક સાબિત થશે. તો યથાસંભવ આજે આપણે આ મંત્રનો જાપ કરો, આપના માટે હિતાવહ સાબિત રહેશે. જી, હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જે વર્ષે તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે તમારી લાગણીઓને આજે નિયંત્રિત કરવી હિતાવહ સાબિત થશે. તમારી વાણીનો પ્રભાવ વધતો જોવા મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ આપની બની રહેશે. વ્યાપારમાં વધારો થતો જોવા મળી શકે એમ છે. એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ વિશેષ ઉપાયની. તુલા રાશિના જાતકો માટે આજે દહીંનું દાન કરવું ખૂબ જ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો આજે દહીંનું દાન અવશ્ય કરવું જોઈએ. વાત કરીએ શુભ રંગની, તો આજે તુલા રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. તો યથાસંભવ આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થશે. વાત કરીએ મહામંત્રની. આજે આપના માટે શુભ મંત્ર જાપ કરવા માટે આ મંત્ર રહેશે ઓમ સનત કુમારાય નમઃ. આ મંત્રને યથાસંભવ જાપ કરો. આપનો દિવસ મધુરતાથી પસાર થતો જોવા મળશે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી, જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. આશા અને નિરાશાની સમાન લાગણી આજે મનમાં પરિભ્રમણ કર્યા કરશે. તમને આકસ્મિક સારા સમાચાર મળવાના પણ આજે યોગો બની રહ્યા છે. તો આજે નવી યોજનાઓનો પ્રયાસ કરવાનું ટાળવું જોઈએ, જે સફળતામાં શંકાનું સ્થાન બની શકે છે. એટલે ઉપાયની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘઉંનું દાન કરવું શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો જાણીએ હવે આપના માટે કયો રંગ શુભકારી છે. તો આજે જાંબલી રંગનો પ્રયોગ કરવો વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત રહેશે. તો યથાસંભવ કોઈ પણ રીતે આપ જાંબલી રંગનો પ્રયોગ કરી શકો છો. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થાય, દિવસમાં મંગલતા પ્રવર્તે. તો આજે મંત્ર છે ઓમ ગણાધીશાય નમઃ. આ મંત્રના વૃશ્ચિક રાશિના જાતકોએ યથાસંભવ જાપ કરવા હિતાવહ સાબિત થશે. જી, હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જી જણાવશો. બિલકુલ. ધન રાશિ રાશિચક્રની 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે દરેક કામ આજ સમયસર પૂરું કરશો. તો સાથે તમારી પ્રગતિ જોઈને દરેક વ્યક્તિને નવાઈ કે આશ્ચર્યની પ્રાપ્તિ થશે. પોતાને સંભાળીને કામ કરો તો આજે સારું સાબિત રહેશે. આર્થિક મુશ્કેલીમાં આજે તમને રાહત અનુભવાશે. આર્થિક લાભની સ્થિતિ બનશે. વાત કરીએ આજના વિશિષ્ટ ઉપાયની. તો આજે ધન રાશિના જાતકો માટે ચણાની દાળનું દાન કરવું શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગ વિશે. તો આજે ધન રાશિના જાતકો માટે શ્રેષ્ઠતમ ભાગ્યવર્ધક રંગ જે બતાવી રહ્યો છે લીલો રંગ છે. આજે લીલા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ, મંગલકારી અને હિતાવહ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ રહેશે. વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ મંગલ રીતે પસાર થાય. એ મંત્ર છે ઓમ વાંછિતાર્થદાય નમઃ. આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભકારી સાબિત રહેશે. જી, જી બિલકુલ. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મકર રાશિ રાશિચક્રના 10મ ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારું નસીબ તમને આજે સાથ આપતું જોવા મળી રહેશે. તમે સંતાનના ભાવિને લઈને ચિંતિત આજે રહ્યા કરી શકો. સંતાનોના ભવિષ્ય માટે ચિંતા ઉત્પન્ન થઈ શકે. કાર્ય પૂરું ન થવાને લીધે પણ થોડી ચિંતાઓ આજ આપને જોવા મળે. આજે તમારા હાથમાં થોડી તક પ્રાપ્ત થશે. તકનો યોગ્ય રીતે સ્વીકાર કરી લેવો આપના માટે શુભ સાબિત થશે. એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ મકર રાશિના જાતકો માટેના વિશેષ ઉપાયની. તો આજે મગનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહી શકે છે. વાત કરીએ શુભ રંગની.
આજે મકર રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આજે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો શ્રેયસ્કર સાબિત રહેશે. મંત્ર છે ઓમ શ્રેષ્ઠ જન્માય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જે અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આધ્યાત્મ અને ધર્મમાં રસ વધતો જોવા મળશે. આજે શોપિંગ માટે મૂડ બનાવી શકો છો, તો સાથે સાંજના સમયે ઘરમાં કોઈ વિશેષ અતિથિ કે મહેમાન આવી શકે એમ બની રહ્યું છે. સામાજિક કાર્યથી કાળજી રાખવાની જરૂર છે. સામાજિક કામ કરતા હોય તેમાં સંભાળવાની ખૂબ આજે આવશ્યકતા બની રહી છે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો આજે જોવા મળી રહ્યો છે. વાત કરીએ કુંભ રાશિના જાતકો માટેના આજના વિશેષ ઉપાયની. આજે મસૂરની દાળનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો સાથે જાણીશું શુભ રંગ. આજે કુંભ રાશિના જાતકો માટે ભાગ્યવર્ધક શુભ રંગ પીળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આજે આપે પીળા રંગનો પ્રયોગ કરવો, કોઈ પણ રીતે પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે. પીળો રંગ આજે આપણા માટે મંગલકારી છે. વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ આપના માટે ખૂબ જ ઉમદા સાબિત થશે. મંત્ર છે ઓમ મોક્ષ ફલપ્રદાય નમઃ. આજે આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મધુરતાથી પસાર થતો જોવા મળશે. જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મા ક્રમની અંતિમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રે દોડધામ થવાની સંભાવનાઓ છે, કસરત કરાવી નાખશે. આજે તમને સફળતા મળી શકે એમ છે. જે કામ માટે મહેનત કરતા હોય આજે સફળતા મળવાના યોગો છે. નવા સંપર્કથી આજે ફાયદા થઈ શકે છે. તો સાથે રોકાયેલા નાણાં મુશ્કેલીથી પરત ફરે એવા પણ યોગો છે. એકંદર દિવસ આજે આપના માટે સામાન્ય સાબિત રહેશે. વિશેષ લાભની પ્રાપ્તિ જોવા મળતી નથી. વાત કરીએ શુભ ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ચોખાનું દાન કરવું. આજે ચોખાનું દાન કરવું આપના માટે હિતાવ રહેશે. તો સાથે સાથે વાત કરીએ આજના આપના માટેના શુભ રંગ વિશે. આજે આપના માટે શ્રેષ્ઠતમ શુભ રંગ રૂપેરી સાબિત થશે. તો આજે આપણે રૂપેરી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો હિતાવ સાબિત રહેશે. અને વાત કરીશું મહામંત્ર જેનો જાપ કરવો શ્રેષ્ઠ અને મંગલકારી સાબિત થઈ શકે. મંત્ર છે ઓમ શંકર શુવનાય નમઃ. આજે આપણે આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. આ સાથે જ જણાવ્યું શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષ. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા મેહુલભાઈ, એમનો પ્રશ્ન હતો બીજા લગ્ન ક્યારે થશે. મેહુલભાઈ આપની કુંડલી જોતા મંગલ દોષ પ્રધાન છે, તો સાથે સાથે કુંડલીના 8મા સ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ પણ બનેલો છે, જેના કારણે લગ્નમાં સુખાકારી જોવા નથી મળતી. બીજા લગ્નના યોગો આ વર્ષે અવશ્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, પણ મંગળ દોષની શાંતિ કરાવી આપના માટે ખૂબ આવશ્યક બની રહે છે. મંગળની શાંતિ કરાવો અને સાથે આ ગ્રહણ યોગ છે એની પણ શાંતિ કરાવી લેજો. સાથે એક મંત્ર જાપ અવશ્ય કરો જે આપના માટે લાભકારી નીવડી શકે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દીર્ઘ સંસાર સાગરસ્ય કુલોદભવામ. આ મંત્રના 108 દિવસ સવારે વહેલા ઉઠીને જાપ કરો. બ્રહ્મ મુહૂર્તમાં કરો તો સર્વોત્તમ છે, જે 4:30 થી 5:30ની મધ્યમાં. લાભ અવશ્ય મળશે. આ વર્ષે જ આપના વિવાહના યોગો સર્જાશે. બીજા કોલર છે રઘુવીરભાઈ. રાશિ કઈ આવે છે અને જમીન વેચવી છે તો કોઈ ઉપાય ખરો? બિલકુલ રઘુવીરભાઈ, આપનો જન્મ સમય નથી જ્ઞાત આપને, એટલે જન્મ તારીખના આધારે જોઈએ તો આપની જે રાશિ આવી રહી છે એ કુંભ રાશિ આવી રહી છે અને જમીન વેચવા માટે મંગળની આરાધના કરવી મંગલકારી નીવડી શકે છે, કારણ કે જમીન મંગળ ગ્રહ સાથે જોડાયેલી છે. તો મંગળ સ્તોત્રના પાઠ કરવા અને કહેવાય છે કે રોજ 1 ચમચી મધ શિવલિંગ ઉપર ચઢાવવું, સાથે મંગળની પ્રાર્થના કરવી, મંગળ સ્તોત્રનો પાઠ કરવો. આનાથી તમને જલ્દીથી સારી કિંમતમાં તમારી જમીન વેચાય એવા યોગો ઉત્પન્ન થશે.
જમીનમાં 2 દાડમના છોડ પણ વાવી દેજો, જે લાભ કરતા નીવડશે. બીજા કોલર છે ઉમેશભાઈ. એમનો પ્રશ્ન છે નોકરીના યોગ ક્યારે છે? ઉમેશભાઈ, આપની કુંડલીમાં શનિનું પ્રાધાન્ય છે, જેના કારણે નોકરી તો આપની કુંડલીમાં છે જ, યોગો બની રહ્યા છે. અને દર શનિવારે હનુમાનજીની આરાધના કરવી આપના માટે મંગલકારી નીવડી શકે એમ છે. હનુમાનજીના પાઠ કરો, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, અવશ્ય નોકરીમાં સફળતા મળશે. દિવસ આપના માટે સારા શરૂઆત થઈ જશે. બીજા કોલર છે નીરલભાઈ. એમનો પ્રશ્ન છે જીપીએસસી પરીક્ષામાં કેવું રહેશે? જો આપની કુંડલીમાં ગ્રહો સારી સ્થિતિમાં છે, મહેનત કરવા માટે ઉત્તરાભિમુખ બેસવું આવશ્યક બનશે અને મહેનતનું પરિણામ તમને સારું પ્રાપ્ત થઈ શકશે. સાથે શિવજીની આરાધના લાભકારી નીવડી શકે છે. થોડોક સમય શિવજીની ઉપાસના પૂજામાં નીકાળજો અને મહેનત કરજો, અવશ્ય લાભ મળવાની સંભાવનાઓ થશે. બીજા કોલર છે યુવરાજભાઈ. પ્રશ્ન છે 12માં પરિણામ કેવું રહેશે? આપની કુંડલીના ગ્રહો તો સારા છે, પણ પરિણામ આપની મહેનત ઉપર આધારિત રાખશે. એટલે જ્યોતિષના કુંડલીના કયા પ્રમાણે આપ પાસ થઈ શકો છો, પણ મહેનત કર્યા વગર નહીં. તો શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો મહેનત કરવા માટે હંમેશા ઉત્તર અથવા પૂર્વાભિમુખ ચહેરો રાખવો જોઈએ. અને બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરો છો તો વધારે લાભકારી નીવડે છે. તો સાથે સાથે આપ સરસ્વતીની આરાધના કરી શકો. 1 માળા રોજ આ બીજ મંત્રની કરો. ઓમ ઐમ નમઃ વાંચેલું આપણને યાદ આવશે, એ લાભ આનાથી પ્રાપ્ત થશે. બીજા કોલર છે ગાયત્રીબેન. એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સંભવશે? બેન, આપની કુંડલીમાં મંગળની સ્થિતિ એ રીતની બનેલી છે કે જેના કારણે વિવાહમાં વિઘ્નો કે વિલંબ આવી શકે છે. તો આવી પરિસ્થિતિમાં આપે મંગળનું અનુષ્ઠાન કરવું લાભકારી નીવડી શકે છે. શક્ય હોય તો મંગળવારના દિવસે ઉપવાસ કે વ્રત કરવો જોઈએ અને સાથે સાથે કાત્યાયની માતાનો મંત્ર જાપ છે એનો જાપ કરવો હિતાવહ સાબિત થશે. જો ઘરમાં કુળદેવીની સન્મુખ બેસી અને આ મંત્ર જાપ કરો છો રુદ્રાક્ષની માળાથી, તો વધારે લાભ મળે છે. 256 દિવસ સુધી આ મંત્રનો જાપ કરવાનો રહેશે. મંત્રનો અધિ રાખીએ. રીમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્રનો જાપ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે. સાથે સાથે મંગળ મંત્રના જાપ પણ કરવા અથવા મંગળવારના દિવસે ગણેશજીને દુર્વા કહેતા ધરો અર્પણ કરવી પણ લાભકારી નીવડશે વિવાહમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે. તે સમયે ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા હિતાવહ સાબિત થશે. ને મંગળનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ શહ ભૌમાય નમઃ. તો આ મંત્રના જાપ કરવા આપના માટે હિતાવહ રહેશે. તો આ જે બતાવેલ ઉપાય છે અવશ્ય કરજો, લાભ અવશ્ય મળશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.